તો શું કરવાની અહીંયા પછી બજારમાં? મને શોપિંગ કરવી છે ગાઈસ, પણ કીર્તિ પપ્પાએ એવું કહી દીધું છે કે પહેલા રબડી પીવાની છે, તો અમારી પ્રાયોરિટી અત્યારે હવે રબડી છે. કેમ કે પછતું થાય રબડી એટલે. પછી શોપિંગ કરીએ એટલે ડાયજેસ્ટ કરવાની જ રબડી હવે. નહીં તો પછી લંચનો ટાઈમ થઈ જશે. લંચનો ટાઈમ થઈ જશે એટલે પછી રબડી પચે નહીં ને પછી તો ખાવાય બાય ધ વે ગાઈસ, ધીસ ઇઝ ડે 2. અમે લોકો નાથદ્વારામાં છીએ સવારે, અને પછી અહીંથી અમે લોકો ઉદયપુર જવાના. ઇમ્પ્રોમ્પ્ટુ પ્લાન બન્યો છે. હા, ઇમ્પ્રોમ્પ્ટુ પ્લાન છે. અહીંયા આગળ અમે લોકો શોપિંગ માટે આવ્યા છીએ અને હવે રિયાને બી ત્યાંથી હટાવવામાં આવી છે. હમણાં શોપિંગ નહીં કરવાની. કેવું લાગે છે? पति हमें कुछ लेके नहीं दे रहा है. मतलब पति एवा जो मैं कहना चाहती हूँ कि कोई अपने पति के साथ ना आए, सिंगल आए. सिंगल आए और अपना कार्ड खुद लेके आए. हाँ, अपना खुद. पति को मत लाइए पर उसका एटीएम जरूर लेके आना, क्रेडिट कार्ड लेके आना. તો ગાઈઝ આજે નાથદ્વારાનું પતી જશે ટ્રીપ અમારી, પણ નાથદ્વારાની ટ્રીપ પતશે. વી આર સ્ટીલ ગોઈંગ ટુ ઉદયપુર. તો ઉદયપુર જઈને અમે લોકો નેક્સ્ટ બતાવીશું કે અમે લોકો શું કરી રહ્યા છે શું નહીં. આજની શોપિંગમાં તો બસ અમે આ લીધું છે. વેટ આ છે ને પાનની નાની નાની ગોળીઓ આવે છે, વેરી નાઇસ મુખવાસ, અહીંયા આગળ બહુ ફેમસ છે, તો હવે એ લીધું છે. પણ એટલી જ શોપિંગ કરી છે આજે. હવે આવી ગયા છે ઉદયપુર સહેલીઓ કી બાગીમાં. હવે ખાલી સહેલીઓ શોધવાની બાકી છે. सहेली की गाड़ी में सहेलियाँ मिलेगी सबको. સહેલીઓ કી બાજી. So we are gonna go in and see કે કેવું જગ્યા છે, કેવું ફન છે. મને એવું ખબર છે, હું પહેલા આવેલી છું એટલે કે ગાર્ડન્સ છે ને એવું બધું છે અંદર. આપણે જોઈએ કેટલી ભીડ છે. કે સિલસિલાના જે ફ્લાવર્સ હતા ને એક સરખા લાઈક કઈ મસ્ત બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી કલર્સમાં બધા એટલી બધી બધા પ્લાન્ટેશન ગાર્ડન છે ને એટલું મજા આવે. સો અહીંયા આગળ હિસ્ટ્રી લખી છે ગાર્ડનની, કે ગાર્ડન કેમ બનાવડાવ્યું. It was made by મહારાણા સંગ્રામ સિંહ II. એમને એના વાઈફ ને એમના ફ્રેન્ડ્સ માટે આ ગાર્ડન બનાવ્યું હતું ફોર એન્ટરટેનમેન્ટ પર્પઝીસ, કે અહીંયા આગળ એને ટાઈમ સ્પેન્ડ કરી શકે. એટલે ક્વીન્સ ને એમના જે મેડ્સ હોય એ લોકો માટે આ ગાર્ડન બનાવ્યું હતું, વિચ હેઝ ફાઉન્ટેન્સ એન્ડ અ લોટ ઓફ ફ્લાવર્સ ને એવું બધું. તો અંદર બતાડીએ અમે. અહીંયા આગળ આ બીજું એક આવું પાણીનું એ છે, લેક તો ના કહેવાય બટ નાનું આવું પોન્ડ જેવું. તો ત્યાં આ બધા જે પ્લાન્ટ્સ દેખાય છે બધા લોટસના પ્લાન્ટ્સ છે. અત્યારે લોટસ ઉગેલા નથી ઉપર, બટ ધીઝ આર લોટસ. અને આવું સ્ટ્રક્ચર છે એલિફન્ટનું, ત્યાં આગળ બી આવું લાયનવાળું સ્ટ્રક્ચર છે. એન્ડ ઇટ્સ અ ફાઉન્ટેન. લુક્સ પ્રિટી. હેલો, તો હવે અમે જઈ રહ્યા છીએ ફતેસાગર લેક. એન્ડ અમે લોકો હમણાં રસ્તામાં છે, ઓટોમાં બેસ્યા છે. फतेहसागर झील अकॉर्डिंग टू मेरे भाभी के नाम का है झील. अकॉर्डिंग टू हर्ष. यस. સો વીલ હેવ ફન. હોપફુલી ભીડ થોડી ઓછી હશે, બટ મને લાગતું નથી કેમ કે સનસેટનો ટાઈમ છે એટલે ભીડ હશે જ સારી એવી, બટ વીલ સી. સો આ છે ફતેહસાગર લેક. અમે બસ એક સાઈડ પર ઊભા છીએ, હજી અમે આગળ જઈશું, બટ ટ્રાફિક જોઈ શકો છો તમે લોકો, બહુ જ ભીડ છે બધે. વેરી ભીડ. કેમ કે એક તો આજે સન્ડે છે અને પ્લસ ક્રિસમસ વાળું વીકેન્ડ છે, રજાઓ છે, તો લોકો
બહુ બહાર નીકળ્યા છે બટ ધીસ ઇઝ ચોપાટી સાઈડ એટલે ખાવાના બહુ બધા સ્ટોલ્સ છે અહીંયા આગળ આવી રીતે અને સામે એક ટેમ્પલ જેવું છે માઉન્ટેન પર ઓલી સાઈડ પેલો પાછળ માઉન્ટેન છે ત્યાં અહીંયા બહુ જ પ્રિટી સનસેટ થઈ રહ્યો છે mountains, lake and a very pretty sunset. See? How nice. And એક સાઈડ બહુ જ બધો ટ્રાફિક. So that's expectations. That's reality. Guys, welcome to our room. અમે લોકો રહી રહ્યા છીએ હાઈડેન કરીને એક હોટેલ છે ત્યાં આગળ ઓનલાઈન જ શોધી હતી અમે લોકોએ તો એમાં બુકિંગ કરાયું છે ને ઇટ્સ અરાઉન્ડ 6500 પર નાઇટ રાઈટ નાઉ કેમ કે બહુ રશ ટાઈમ છે એટલા માટે બટ ઇટ મે ડિફર સીઝન ટુ And સીઝન this is with a deal. So we got a better deal and it's 6,500. with a deal yeah so you never know it might be but I think આના કરતાં લો જ હશે હવે ઓફ સિઝનમાં તો I don't know but yeah you can come with me to see our room let's go થોડો મેસ હોઈ શકે છે આ સાઈડ પર કેમ કે અમારું સામાન છે but never mind see this રાધા કૃષ્ણજીની પેઇન્ટિંગ છે ઉપર આવું મસ્ત ડ્રો કરેલું છે મસ્ત આર્ટ વર્ક કરેલું છે અને મતલબ સ્પેસ જો ગાઈસ કેટલી બધી સ્પેસ છે તો ઇટ્સ હ્યુજ ઇટ્સ અ હ્યુજ વેલકમ ટુ ધ બેસ્ટ પાર્ટ I have a lake view room this one મને થોડી ખાંસી બી થઈ ગઈ છે તો you can ignore that as well but that's the view from our room I can open this up